નમસ્કાર મિત્રો, અત્યારના જમાનામાં પ્રામાણિકતા બહુ ઓછી જોવા મળે છે અને પ્રામાણિક લોકો પણ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આપણે વાત કરીશું એક આખા પ્રામાણિક માણસ નહીં પણ ગામ વિશેની. ભારતના નાગાલેન્ડ રાજ્યમાં ખોનામા નામનું ગામ એ સરકારે પ્રામાણિક ગામ તરીકે જાહેર કર્યું છે. એટલે ભારત માટે ગર્વની વાત છે. આખું પ્રામાણિક ગામનું નામ છે ખોનામા અને ભારતના નાગાલેન્ડ રાજ્યમાં આવેલું છે. ત્યાંની ખાસિયત એ છે કે તે ગામમાં જે પણ દુકાનો હોય છે ત્યાં દુકાનદારો બેસતા નથી. જે પણ કોઈ વ્યક્તિને માલ અથવા સામાન ખરીદવો હોય તે વ્યક્તિ જાતે દુકાનમાંથી માલ ખરીદી અને જે તે દુકાનદારના ડોર અથવા પેટી જે પૈસા મૂકવાની વસ્તુ જગ્યા હોય છે ત્યાં પોતાના પૈસા મૂકી દે છે અને સામાન ખરીદીને ચાલ્યા જાય છે. આ ગામની બીજી એક એ પણ ખાસિયત છે કે આ ગામમાં ક્યારેય ચોરી થઈ નથી અને આ ગામ તેની પ્રામાણિકતા માટે જગ પ્રસિદ્ધ છે. ભારત પ્રસિદ્ધ નહીં પણ જગ પ્રસિદ્ધ છે. ખોનામા નામનું ગામ ભારત માટે એક બહુ જ ગર્વ લેવા જેવી બાબત છે. કારણ કે આ જમાનામાં લોકોમાં પ્રામાણિકતા નથી રહી. એવા ટાઈમમાં આજે ભારતમાં ખોનામા નામનું ગામ પ્રામાણિક ગામ તરીકે સરકારે જાહેર કર્યું છે. એટલે ગામ માટે અને તે ગામના લોકો માટે બહુ જ ગર્વની વાત કહેવાય. ખોનામા ભારતનું પહેલું પ્રામાણિક ગામ તરીકે જાહેર થયું છે સરકારે. જીવનમાં વ્યક્તિઓ પણ પ્રામાણિક બને એવી કોશિશ કરતા હોય છે, પણ સમય એવું આવતો હોય છે કે આ વસ્તુ નથી કરી શકતા. નાગાલેન્ડ રાજ્યનું ખોનામા ગામ મિત્રો પ્રામાણિક ગામ તરીકે જાહેર થયું છે અને કોઈ દિવસ ત્યાં જવાનો મોકો મળે તો નાગાલેન્ડ રાજ્યના ખોનામા ગામની મુલાકાત લેવી જ રહી. વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ચેનલ હમણાં નવી છે એટલે આવા અવનવા વિડીયો સાથે મળતા રહીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વારંવાર કહેવાનું ના હોય પણ હાલ ચેનલ એકદમ નવી છે એટલે મારે કહેવું પડે છે. અને વિડીયોમાં દમ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. નમસ્કાર. ગુડ મોર્નિંગ.